નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર। મિત્રો, અંગ્રેજીની વાત આવે ને એટલે તરત જ ખ્યાલ આવે કે કોઈ પણ પ્રકારનું આપણે કોઈની સાથે જ્યારે વાતચીત કરવાની થાય અથવા તો કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ આપણને વિચારવાનું થાય કે લખવાનું થાય ને એટલે આપણે છે ને પહેલા તો વિચારવા માંડીએ છીએ, બહુ જાજુ બધું વિચારી લઈએ છીએ કે ભાઈ પહેલા ગુજરાતી સેન્ટેન્સ લઈએ, પછી એક સ્ટ્રક્ચર લઈ આવીએ, અચ્છા કયો કાર્ડ છે, આ પ્રમાણે આવું કરશો ને સાહેબ તો ક્યારેય ભેગું નહીં થાય। હા, આવું ક્યારે કરવાનું હોય કે એક કોઈક પ્રકારનો સમય હોય કે ભાઈ આ સમય સુધી તમે કરી લીધું પછી વાંધો નથી, પણ જ્યારે તમને એમ થાય કે હવે મને ભાઈ ડુડસ છે, એમિઝાર છે, આ બધુંય થોડોક ખ્યાલ છે, એટલે તમારે પ્રેક્ટિસ છે એ બહુ જબરજસ્ત લેવલની કરવી પડે કે ન કરવી પડે, ભૂક્કા કાઢી નાખે એવી કરવી પડે। પણ આજે આપણો ટોપિક એવો છે, શું ખબર છે કે ભાઈ અંગ્રેજી વાક્ય બનાવવામાં હવે તકલીફ નહીં પડે એના માટે તમે શું ઇમ્પ્લિમેન્ટ કરશો તમારા જીવનમાં, એ આજે હું તમને કહેવાનો છું। વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે ભાઈ, છેલ્લે સુધી રહેશો। કેવી રીતે પ્રેક્ટિસ કરવી, એક હું તમને એક ટ્રીક કહેવાનો છું કે એ ટ્રીકને તમે ફોલો કરશો, બરોબર। જો આપણને ગુજરાતીઓને તકલીફ પડવાનું એક જ કારણ, અંગ્રેજીમાં ફાફા શું કામ પડતા હે એ હમણાં તમને કહું। તમને એક જ વાક્ય કહેવામાં આવે કે ભાઈ મારે કોઈકની સાથે વાત કરવી છે, તો શું તમે રાજકોટ જઈ રહ્યા છો, આવું વાક્ય કેવું હોય ને એટલે શું તમે એટલે અચ્છા જઈ રહ્યા છો એટલે ચાલુ કાર્ડ છે, અચ્છા તમે જઈ રહ્યા, અચ્છા આર યુ ગોઈંગ ટુ રાજકોટ, આટલું બધી વાર લાગે ત્યાં તો ઓલો રાજકોટ પહોંચી ગયો હોય ભાઈ। પણ આ બધું ન થવું જોઈએ એના માટે તો શું કરવું સાહેબ, તો સૌથી પહેલા શરૂઆત કરો એને પહેલા વિડીયોને લાઇકનું બટન દબાવી દો મસ્ત રીતે, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં। આજનું આ લેક્ચર એકદમ ધમાકેદાર છે, પ્રેક્ટિસ એવી કરાવીશ કે તમે હવે પછી જરાય પણ વિચાર્યા વગર કોઈ પણ સેન્ટેન્સ બોલતા થઈ જાશો। પણ તમારે મારી જે અમુક સલાહો છે એને અનુસરવી પડશે, ફોલો કરવી પડશે, કરશો ને પાક્કું? ઓકે, શરૂઆત કરીએ। જુઓ તો હવે સૌથી પહેલા લખ્યું છે સ્ટોપ થિંકિંગ ઇન ગુજરાતી। સૌથી પહેલા એક પ્રશ્ન થાય, કોઈ પણ સેન્ટેન્સનું મારે અંગ્રેજી બનાવવું ને એટલે પહેલા તો હું ગુજરાતી કરું, ગુજરાતીનું અંગ્રેજી અરે ભેગું જ ન થાય। તમે એમ નહીં ગુજરાતી બોલો છો કઈ વિચારવું છો, હે કાંઈ વિચારવું પડે નહીં, ધડાધડ બોલો છો કે નહીં, અને એમાંય કોઈ અરે ડખા થયા હોય ને બાજવાન થયું હોય અને જે ગુજરાતી આવે હે હાયર લેવલનું, ઓક્સફોર્ડ લેવલનું જે ગુજરાતી આવે છે બસ એવું જ અંગ્રેજી હોય, પણ એની માટે પહેલા તમે આ ગુજરાતીમાં વિચારવાનું બંધ કરી દીધું સાહેબ। એ કેવી રીતે થાય, આ તો પોસિબલ જ નથી। આપણી માતૃભાષાને એમાં વિચારવાનું, અંગ્રેજી શીખવું હશે તો એના માટે એ કરવું પડશે સાહેબ। સ્ટોપ થિંકિંગ ઇન ગુજરાતી, મારે કોઈ પણ જ્યારે ગુજરાતી બોલવાનું થાય ત્યારે ગુજરાતી વિચારવાનું જ બંધ કરી દે, તો સાહેબ શું કરવું? જો ખાસ ધ્યાન રાખજો, હું આમ બોલીશ આ શું કહેવાય આને, તો તમે કહેશો સાહેબ આ તો હાથ, ઓકે સર। પછી મારે તમને એમ કહેવાય કે તમે ક્યાં જાઓ, હું ઇંગ્લિશમાં વેર આર યુ ગોઈંગ, તો તમે એમ કહેશો મારા કાકાની વાડીએ, એટલે ભાઈ મારા કાકાની વાડીએ, હે પછી હું તમને એમ પૂછું કે તમારા હાથમાં શું છે, તો સફરજન હોય, સફરજન, અરે ભાઈ આમ નો આવડે ઇંગ્લિશ। જો તમે અંગ્રેજી શીખવાની ટ્રાય કરો છો તો સફરજન નહીં સાહેબ એપલ। જો હું તમને એક વાત કરું કે પહેલા તો તમારે ગુજરાતીમાં વિચારવાનું બંધ કરી દો, કોઈ સેન્ટેન્સ બનાવો છો નહીં એ બંધ જ કરી દો, તો શું કરવું સાહેબ, તો કરવાનું છે થિંક ઇન ઇંગ્લિશ। હે કોઈ પણ તમારે બધી વસ્તુ ઇંગ્લિશમાં જ વિચાર, મારી આજુબાજુમાં જે કંઈ પણ દેખાય ને મને અંગ્રેજીમાં જ દેખાવું જોઈએ। માની લ્યો કે તમારી સામે એને મસ્ત મજાનો આ છોકરો આવ્યો હોય હે, અને છોકરો તમને એમ કહે આ, માની લો કે તમે કોઈ ગ્રાઉન્ડની બાજુ ઊભા હોય તો તમારે એમ નહીં બોલવાનું કે છોકરો ફૂટબોલ રમી રહ્યો છે, સાહેબ આ ખોટી વાત થઈ ગઈ। અંગ્રેજી શીખવું છે તો તમે આ રીતે સેન્ટેન્સ ન બોલી શકો, તમારે સેન્ટેન્સ બોલવું પડે અ બોય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, અ બોય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, આ કઈ રીતે બોલી શકાય સાહેબ? તો આના માટે આપણા ટેન્સીસના એ બધું તમને ખબર જ છે। તમે મારી ચેનલમાં પહેલેથી જ જોડાયેલા છો એટલે તમને આમાં તકલીફ નહીં પડે, મારા બધા લેક્ચર્સ જોયેલા છે ગ્રામરના એટલે આમાં તકલીફ નહીં પડે, બરોબર। પણ તમે નવા છો અને પહેલી વાર આ મારો વિડીયો જોવો છો તો તમારે આગળના થોડા ગ્રામરના લેક્ચર જોવા પડશે, જેથી તમને ખબર પડે કે આ સેન્ટેન્સ બન્યું કેવી રીતે, બરોબર। અ બોય ઇઝ પ્લેઇંગ અ ફૂટબોલ, કોઈ પણ સેન્ટેન્સ સાહેબ તમે હવે આ સેન્ટેન્સની મદદથી તમે કેટલા બધા સેન્ટેન્સ બનાવી શકો। અ બોય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ,
હે મારા પપ્પા રાજકોટ જઈ રહ્યા છે સાહેબ માય ફાધર ઇઝ ગોઈંગ ટુ રાજકોટ સિમ્પલ વસ્તુ છે એમિઝાર પ્લસ આઈએનજી ધેટ્સ ઇટ આવું જ બોલવાનું મારા પપ્પા એવું વિચારવાનું જ નહીં માની લ્યો કે એક જ વસ્તુ તમારી સામે હોય કે બે લોકો વાતચીત કરી રહ્યા છે એકબીજા સાથે તાર મને કોઈ પૂછે શું કરે છે લોકો ત્યારે મારે એમ કેવું હોય તો they એટલે તેઓ they are talking with each other એકબીજા સાથે વાતો કરી રહ્યા છે તો આવું વિચારો સાહેબ આવી રીતે બોલતા થાઓ બરોબર છે ખાસ એક વસ્તુ માની લ્યો કે એક છોકરો છે અત્યારે પતંગ ઉડાડતો હોય તો હું તમને એમ ન કહી શકું કે એક છોકરો પતંગ ઉડાડી રહ્યો છે અચ્છા તો હવે હું એમ કરું નહીં સર તમને સીધું ખબર પડવી જોઈએ અ બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ સિમ્પલ વસ્તુ છે આ રીતે પ્રેક્ટિસ કરો યાર આ રીતે પ્રેક્ટિસ કરો હું અંગ્રેજી ભણાવી રહ્યો છું તો મને અંગ્રેજી ભણાવી રહ્યો છું એમ ન આવે સાહેબ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ બરોબર છે વી આર સ્પીકિંગ ઇન ગુજરાતી અમે ગુજરાતીમાં બોલી રહ્યા છીએ કોઈ દિવસ ગુજરાતી સેન્ટેન્સીસ અહીંયા આવું જ ન જોઈએ તમે જે ક્રિયા અત્યારે કરી રહ્યા છો જે વ્યક્તિ કરતો હોય એની બાજુમાં એમ ઇઝ કે આર જે આવે ઈ અને એની બાજુમાં આઈએનજી વાળું રૂપ મૂકી દો સાહેબ ધેટ્સ ઇટ વાર્તા પૂરી થઈ ગઈ યાર બરોબર છે બાકી બધું તો ઈઝી જ છે એટલે ખાસ ધ્યાન રાખજો હવે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કોઈ દી આમ ન કહેતા કે શું છોકરો ફૂટબોલ રમી રહ્યો છે નહીં સાહેબ નહીં પૂછવાનું હંમેશા પ્રશ્ન આપો ઇઝ અ બોય પ્લેઇંગ ફૂટબોલ શું છોકરો છે એ ફૂટબોલ રમી રહ્યો છે નહીં ઇઝ અ બોય પ્લેઇંગ ફૂટબોલ કે આનો મિનિંગ શું થાય છોકરો ફૂટબોલ રમી રહ્યો છે તમે દુબઈ જઈ રહ્યા છો આર યુ ગોઈંગ ટુ દુબઈ તમે દુબઈ જઈ રહ્યા છો એવું પૂછવાનું જ નહીં આ તો હું તમને એક સેન્ટેન્સ આપું છું માની લ્યો કે એક વ્યક્તિ છે એક સફરજન અત્યારે ખાઈ રહ્યો તો એમ નહીં કહેવાનું મનમાં વિચાર ન હોવો જોઈએ કે એક છોકરો સફરજન ખાઈ રહ્યો છે છોકરો એટલે બોય ઇઝ ઈટિંગ નહીં આવું વિચાર બોય ઇઝ ઈટિંગ એન એપલ અથવા એને પૂછવું છે આર યુ ઈટિંગ એન એપલ સિમ્પલ વસ્તુ છે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો છે સાહેબ એમિઝારથી શરૂઆત કરી દી ધેટ્સ ઇટ વાર્તા પૂરી થઈ ગઈ અને મિત્રો ખાસ મેં તમને કીધું થિંક ઇન ઇંગ્લિશ હંમેશા અંગ્રેજીમાં વિચારતા રહેશો ને ત્યારે જ તમે અંગ્રેજી બોલી શકશો અધરવાઇઝ યુ વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ ઇફ યુ વિલ થિંક ઇન ગુજરાતી એન્ડ યુ વિલ નોટ સ્પીક ઇન અંગ્રેજી ઓકે તો ધ્યાન રાખજો ખાસ હું તમને એમ કહું કે સાહેબ આ શું છે હે તો તમે કહેશો સાહેબ કૂતરો અરે સાહેબ ખોટું છે સાહેબ આ ડોગ છે આ કૂતરો નથી if you want to speak in English don't think in Gujarati you will think in English only आटलू मगज में इधर बैठा डाल लेना का है समझ में आता है अभी मेरी हिंदी आएगी तो आप सब चले जाएंगे कि ऐसी हिंदी सुनने से पहले तो हम यहाँ से चले जाते हैं चलो कोई बात नहीं आने શું કહેવાય ડોગ કહેવાય મને કોમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ આપતા જજો સાહેબ આને શું કહેવાય હેન્ડ કહેવાય આને હાથ કહેવાય નો કહેવાય આને હેન્ડ કહેવાય થિંક ઇન ઇંગ્લિશ આને શું કહેવાય સાહેબ આને બુક્સ કહેવાય ચોપડીઓ કહેવાય નો કહેવાય આને બુક્સ કહેવાય સાહેબ આને શું કહેવાય આને પંખો કહેવાય નો કહેવાય આને ફેન કહેવાય આમ વિચારો સાહેબ આને શું કહેવાય તો કે આને બે રીતે કહી શકાય આને વાદળ નો કહેવાય સાહેબ આને ક્લાઉડ કહેવાય બરોબર છે વરસાદ પડી રહ્યો છે તો ઇટ ઇઝ રેઇનિંગ નોટ વરસાદ પડી રહ્યો છે ને તમે અંગ્રેજીમાં કરો નહીં સાહેબ સર આને શું કહેવાશે ખુરશી નહીં સાહેબ ખુરશી આને ખુરશી કહેવાય જ નહીં સાહેબ આને ચેર કહેવાય તો આ રીતે તમે વિચારતા થાશો એટલે જીવનમાં ક્યારેય નહીં તકલીફ પડે બરોબર પ્રેક્ટિસ કેમ કરવાની સાહેબ પ્રેક્ટિસ કેમ કરવાની જેટલી પણ વસ્તુ છે આ દુનિયામાં જેટલી પણ વસ્તુ છે સાહેબ મારે કોઈ પણ માની લ્યો કે હું તમારા ઘરે આવ્યો અને હું આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી માની લ્યો કે આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી આઈ ડુ નોટ નો ગુજરાતી આઈ ઓનલી નો ઇન ઇંગ્લિશ So how can you explain all the things around you? તમારી વાડીમાં જે કંઈ પણ વસ્તુ છે એ મને કઈ રીતે એક્સપ્લેન કરશો how will you explain it? તો સાહેબ સિમ્પલ વસ્તુ છે હું તમારા ઘરે મહેમાન થઈને આવ્યો હોય અને મને અંગ્રેજી ન આવડતું હોય સોરી ગુજરાતી ન આવડતું હોય અને તમારે મને બધું અંગ્રેજીમાં જ કહેવું પડે સાહેબ this is a bottle sir this
is my farm. This is my farm. અમારું farm છે. He is my father. He is my father. He is my brother. He is my brother. પછી માની લો હું તમને પ્રશ્ન પૂછું તો બીજો કોઈ એક બીજી એક સ્ત્રી હોય તો હું તમને સાહેબ પ્રશ્ન પૂછીશ કે is she your sister? Is she your sister? કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય, ઇઝ શી યોર સિસ્ટર, ઇઝ શી યોર મધર, ઇઝ શી યોર ફ્રેન્ડ, આ તમારી મિત્ર છે, ગમે એ રીતે. પછી તમારા દાદા બેઠા હોય તો હું તમને એમ પૂછું તો ઇઝ હી યોર ગ્રાન્ડફાધર, ઇઝ હી યોર ગ્રાન્ડફાધર. પ્રશ્ન હંમેશા આ રીતે પૂછાય. આ રીતે પ્રેક્ટિસ કરો સાહેબ. આ તો સિમ્પલ સેન્ટેન્સીસ છે, બરોબર? સિમ્પલ સેન્ટેન્સીસ છે. આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે. આઈ હેડ અ કાર, મારી પાસે કાર હતી. આઈ વિલ હેવ અ કાર, મારી પાસે કાર હશે. મારી પાસે પેન નથી, આઈ ડુ નોટ હેવ અ પેન. મારી પાસે પેન નહીં હોય, આઈ વિલ નોટ હેવ અ પેન. બરોબર? મારી પાસે પેન ન હતી, આઈ ડીડ નોટ હેવ અ પેન. સિમ્પલ વસ્તુ છે યાર. કોઈ પણ વસ્તુ આપણી પાસે છે, હતી અને હશે, એના માટે ટુ હેવ ના રૂપ આપણે બધાય ટોપિક્સ પરફેક્ટલી કરાવેલા છે. તમે એને મગજથી તમે સમજતા થઈ જશો એટલે તમે કોઈ પણ સેન્ટેન્સીસ બનાવી શકશો. માની લ્યો કે હવે તમે મને બધું ઇન્ટ્રોડક્શન આપી દીધો, હવે તમારે મને કંઈક પ્રશ્ન પૂછો, સર ડુ યુ ડ્રિંક ટી? સર ડુ યુ ડ્રિંક ટી? સર ડુ યુ ડ્રિંક ટી? ડુ યુ ડ્રિંક ટી? અને મતલબ શું થાય? તમે ચા પીવો છો? ડુ યુ ડ્રિંક વોટર? તમે બીજું સમજવા માંડતા? નહીં નહીં નહીં, એવું ન સમજતા. બરોબર? આઈ ડુ નોટ ડ્રિંક ધેટ ટાઈપ ઓફ એની લિક્વિડ. ઓકે, ચાલો. તો ડુ યુ ડ્રિંક ટી? હા. પછી માની લ્યો કે હું ના પાડું કે ના 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 ના, આઈ ડુ નોટ ડ્રિંક ટી, હું ચા નથી પીતો. સોરી, ક્વેશ્ચન માર્ક નહીં આવે. આઈ ડુ નોટ ડ્રિંક ટી. સો what will you drink? સર what will you drink? આનો મતલબ શું થાય કે તમે શું પીશો? તમે શું પીશો? તમે ચા નથી પીતા તો તમે શું પીશો? સાહેબ મારે જવાબ દેવો હોય, વોટ વિલ યુ ડ્રિંક? વોટ વિલ યુ બાય? વોટ વિલ યુ ઈટ? વોટ વિલ યુ સિંગ? તમે શું ગાશો? તમે શું ખાશો? ગમે રીતે કોઈ પણ ભવિષ્યમાં તમે કોઈ શું કરશો, શું લેશો, શું, તો એના માટે વોટ વિલ યુ બાય? વોટ વિલ યુ ડ્રિંક? બરોબર? આ રીતે તમે પૂછી શકો, આ રીતે તમે કોઈને પ્રશ્ન પૂછી શકો છો. બટ થિંક ઇન ઇંગ્લિશ. બધાય પ્રશ્ન તમે એક પેટર્નથી તમે શીખતા થઈ જાઓ એટલે તમે કોઈ પણ ક્યાંય પણ તકલીફ ના પડે. બરોબર છે? ચાલો, તો હું એમ કહીશ કે ભાઈ હું શું કહે પાણી પીશ તો આઈ વિલ ડ્રિંક વોટર. આઈ વિલ ડ્રિંક વોટર. વોટ વિલ યુ બાય? તમે શું ખરીદશો? આઈ વિલ બાય. પેલા સબ્જેક્ટ મૂકો, વિલ મૂકો અને આવું મૂકો. પણ આ વસ્તુ ક્યાં સુધી હોય? જ્યાં સુધી આપણને પ્રેક્ટિસ પડી જાય, આપણને એક મસ્ત મજાનો ખ્યાલ આવી જાય, અચ્છા આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. બરોબર છે? પ્રેક્ટિસ પાછળ યાર પડી જાઓ. બરોબર? હાથ ધોઈને પડી જવાનું છે ને સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરવા માંડો. બરોબર? માની લો કે મારે તમારી પાસે પૂછવું હોય કે ડુ યુ હેવ મની? ડુ યુ હેવ મની? શું તમારી પાસે પૈસા છે? આનો મતલબ એમ થાય. ડુ યુ હેવ અ બોટલ? ડુ યુ હેવ અ કાર? મતલબ કે તમારી પાસે છે. બરોબર? સિમ્પલ વસ્તુ છે. મારે એમ કેવું હોય કે ડુ યુ હેવ અ ફીવર? મતલબ કે તમને તાવ આવે છે. ડુ યુ હેવ હેડેક? શું તમને પેટમાં દુખે છે? નહીં સાહેબ, માથું દુખે છે. ડુ યુ હેવ સ્ટમક એક? શું તમને પેટમાં દુખે છે? તો આવા બધા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે પણ ડુ યુ હેવ નો ઉપયોગ થાય. આ એક પેટર્ન એક વખત સમજમાં આવી જાય એટલે તમે એ રીતે પ્રેક્ટિસ કરશો એટલે વાંધો જરાય નહીં આવે. રેડી? આવા નવા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ વારંવાર કરતું રહેવાની, જેથી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ આવશે. પણ હવે ગુજરાતીમાં યાર વિચારવાનું બંધ કરી દો. મેં તમને કીધું એમ તમારી સામે જે કંઈ પણ વસ્તુ આવે એને તમારે બોલવા જ માંડો. ઇટ ઇઝ માય ફેન, ઇટ ઇઝ માય કાર, ઇટ ઇઝ માય સિસ્ટર. ઇટ ઇઝ માય સિસ્ટર નો, સી ઇઝ માય સિસ્ટર. બરોબર? સી ઇઝ માય મધર. ઇટ ઇઝ માય ક્લાસરૂમ. ઇટ ઇઝ માય કન્ટ્રી. બરોબર? પછી એકાદી કાર જતી હોય, ઇટ વોઝ માય કાર. ઇટ વોઝ માય હાઉસ, આ મારું ઘર હતું. ઇટ વોઝ માય બોટલ, આ મારી બોટલ હતી. ઇટ વિલ બી માય કાર, આ મારી કાર હશે. બરોબર? તો આવી રીતે સતત ને સતત
પરફેક્ટલી કડકડાટ મહેનત કરતા રહો એટલે કોઈ પણ પ્રકારનું અંગ્રેજી આવે. અને તમારી સામે કોઈ વ્યક્તિ હોય કે ના હોય, આપણે અંગ્રેજીનું વાતાવરણ આપણી રીતે ક્રિએટ કરવાનું સાહેબ. હોય કે ના હોય એ કોઈ જોવાની વસ્તુ જ નથી. શબ્દ ભંડોળ હોય, થોડુંક નોલેજ હોય એટલે યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુઅન્ટલી યાર. બટ પ્રેક્ટિસ હાર્ડ કરવાની અને ગુજરાતીમાં હવે વિચારવાનું ઓછું કરો, બરોબર? હા, એક ઘાયે તો તમને બંધ નહીં થાય, પણ ધીમે ધીમે. કોઈ વ્યસન છે, કોઈ વ્યસન કોઈને મૂકવું હોય તો કેવી રીતે મૂકે? એક ઝાટકે નહીં મૂકે, થોડું થોડું ઓછું ઓછું કરતું જવાનું, બરોબર છે? ઓછું ઓછું કરી અને એક દિવસ નાબૂદ થઈ જાય. તો આ આપણે એવું લાગે ને તો ઓછું 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 કરતું જવાનું, બરોબર છે? એટલે ધીમે ધીમે છે એ નાબૂદ થઈ જશે. બટ પ્રેક્ટિસ આ રીતે કરવી પડશે. કરશો? વિલ યુ ડુ પ્રેક્ટિસ લાઈક ધીસ? યસ or no? Please give me your answer in comment box અત્યારે જ, right now, બરોબર? તો જે કંઈ પણ પ્રકારનું છે અંગ્રેજીમાં વિચારતા થાવ, અંગ્રેજીમાં બોલતા થાવ. જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે ગુજરાતી જો, હા આપણી માતૃભાષા છે, આપણને ગર્વ હોવો જોઈએ. બટ સર આપણે એક ભાષાને હજી શીખીએ છીએ ત્યાં સુધી આપણને એને ગુજરાતીને થોડુંક સાઈડમાં રાખવી પડશે. આપણે એને થોડુંક અંગ્રેજીને જો એક વસ્તુ છે, આપણી એક માતૃભાષા છે 100%, પણ આપણે અંગ્રેજી શા માટે શીખીએ છીએ? આપણા બેટર ફ્યુચર માટે શીખીએ છીએ કે નહીં? તો બેટર ફ્યુચર માટે શીખતા હોય તો એના માટે આ વસ્તુ તમારે પરફેક્ટલી ધ્યાન રાખવી જ પડશે, બરોબર છે? એટલે ખાસ 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 જે મેં તમને સલાહ આપી છે એ સલાહને તમે અનુસરશો એટલે હંમેશાની માટે યાદ રાખજો, જીવનમાં કેદી પાછા નહીં પડો. મસ્ત મિત્રો, ખાસ જે મેં આજે તમને વિડીયોમાં કીધું એ બધુંય તમે પરફેક્ટલી કરશો એટલે તકલીફ નહીં પડે, બરોબર છે? આ રીતે પ્રેક્ટિસ કરશો ને. Will you do practice like this? If you agree with me, then tell me yes, I will practice like this. તો tell me in comment box. Okay, ચલો મિત્રો, ખાસ ખાસ કહેવાનું એ કે સૌથી પહેલા આવી રીતે જો તમારે બેઝિકથી સાવ અંગ્રેજી શીખવું હોય એના માટે આપણે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, બરોબર? ત્યાં આપણે ફક્ત 999માં એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી કરાવીએ છીએ, જ્યાં તમને પહેલા પ્રેક્ટિસ કરાવવામાં આવશે અને પછી ટૂંકમાં બેઝિકથી પ્રેક્ટિસ કરવામાં આવશે અને પછી તમે કોઈ એક જબરજસ્ત લેવલનું છે અંગ્રેજી બોલતા થઈ જશો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન આ જે જ ડાઉનલોડ કરશો એટલે તમને બધો બેનિફિટ. અને અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજીનો આખો કમ્પ્લીટ કોર્સ છે. અને દર અઠવાડિયે મારો લાઈવ લેક્ચર આવશે, ત્યાં તમને દરેક પ્રકારના ડાઉટ્સ છે એ ક્લિયર કરવામાં આવશે. વધારે નંબર માટે તમે, વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો, વિજય નાકિયાને, બરોબર છે? ચલો, ખાસ અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ પણ આપણે અવેલેબલ છીએ, ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. ઇન્સ્ટાગ્રામ છે એનો છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એમાં પણ જોડાઈ જાઓ. અને ટેલિગ્રામ પર વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ઉપર જોડાઈ જાઓ. અને મિત્રો, કેવો લાગ્યો વિડીયો? આવી જ રીતે પ્રેક્ટિસ કરવી હોય તો પહેલાં સબસ્ક્રાઇબનું બટન દબાવી દો યાર, પહેલાં સબસ્ક્રાઇબનું બટન દબાવી દો પરફેક્ટલી, જેથી મારા વિડીયો તમારા સુધી પરફેક્ટલી પહોંચતા રહે, બરોબર? બેલ આઇકનની દબાવી દો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જરૂર અવશ્ય જણાવજો, મને સારું લાગશે અને મને પણ વધારે મોટિવેશન મળશે. એના માટે એક વખત લાઇકનું પણ બટન દબાવી દેજો. નવા લેક્ચરમાં મિત્રો ફરી પાછા કંઈક નવા જ અંદાજમાં મળીશું. તો બાય બાય, ટાટા.